સભાનું આયોજન કર્યું અને ઘણા બધા અરજદારોએ રજૂઆત પણ કરી. આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે માનનીય સીપી સર બ્રિજેશકુમાર જાસરના અધ્યક્ષસ્થાને ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો વિરુદ્ધ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ જનસંપર્ક સભામાં રાજકોટ શહેરના 12 પોલીસ સ્ટેશનના તમામ થાણાધિકારીઓને સૂચના આપવામાં આવેલી હતી કે આ જનસંપર્ક સભા બાબતે મેક્સિમમ પ્રચાર પ્રસાર થાય અને જે પણ એમના વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસોના વ્યાજખોરોના ભોગ બનેલા વ્યક્તિઓ છે એ આ જનસંપર્ક સભામાં પહોંચે અને પોતાની રજૂઆત કરે. તો આજે જે લીડ બેંક મેનેજરશ્રી છે અને સરકારી નાણાં ધીરનાર સંસ્થાઓ છે એના પ્રતિનિધિઓ દ્વારા પણ લોન આપવા માટે બહાર ટેબલોનો ગોઠવણ કરવામાં આવેલ હતી અને અહીંયા જાણકારી પણ આપવામાં આવેલ હતી. આની સાથે સાથે માનનીય સીપી સર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની બાંયધરી આપવામાં આવેલ હતી અને તમામની અરજીઓ પણ લેવામાં આવેલ હતી. અને આજે જે તમામ માણસો આવેલ હતા અને જે પણ માણસો ઓનલાઈન ડિજિટલ રીતે જોઈ રહ્યા છે એ તમામને હું અપીલ કરવા માગું છું કે આપને કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર નાણાં આપીને પછી વ્યાજ માટે હેરાન કરતો હોય અથવા વારંવાર ધાકધમકી આપતો હોય, પઠાણી વ્યાજની ઉઘરાણી કરતો હોય તો આપ તાત્કાલિક રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો. રાજકોટ શહેર પોલીસ આપની પૂરી મદદ કરશે અને વ્યાજંગવાદનો જે દૂષણ છે સમાજમાં એને ડામવા માટે અમે કટિબદ્ધ છીએ અને તમામ જે વ્યાજખોરો છે એમના વિરુદ્ધ અમે કડક